આ પહેલાંના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ વિશે મૂળભૂત બાબતોની ચર્ચા કરી. હવે આપણે ત્રિકોણમિતિના થોડા અગત્યના સમીકરણો જોઈએ, જેમાંથી થોડાક સમીકરણો તમે ઓલરેડી ભણી ગયેલા છો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ પરથી સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખી શકાય. સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આના ઉપરથી સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા લઈ શકાય. કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. આ પરથી કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. હવે જોઈએ થોડાક નવા સમીકરણો. સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો જરા સમજો, જ્યારે અહીં થીટા છે ત્યારે અહીં 2 થીટા છે. એટલે ધારો કે અહીં 30 ડિગ્રી છે તો અહીં 60 ડિગ્રી છે. આ સૂત્રને તમે ખૂણાઓ મૂકીને તપાસી પણ શકશો. આમાં ડાબી બાજુ અને જમણી બાજુ તમને સમાન મળી જશે. એ પછી કોસ 2 થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અહીં પણ ધ્યાન રાખજો કે આ થીટા છે, જ્યારે અહીં બમણો ખૂણો છે 2 થીટા છે. અને આ પરથી જ કોસ 2 થીટા બરાબર 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 લખી શકાય. કોસ 2 થીટા બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા પણ લખી શકાય. અને આ પરથી એક અગત્યનું સમીકરણ સાઇન સ્ક્વેર થીટા માટે 1 માઇનસ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2 અને કોસ સ્ક્વેર થીટા માટે 1 પ્લસ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2 લઈ શકાય. આ સમીકરણનો ઘણી વખત ઉપયોગ કરીશું, યાદ રાખજો. ટેન 2 થીટા બરાબર 2 ટેન થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. ત્યારબાદ સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા બરાબર સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ ઓર માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. એ જ રીતે કોસ આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા માટે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ ઓર માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ટેન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા માટે ટેન આલ્ફા પ્લસ ઓર માઇનસ ટેન બીટા ના છેદમાં 1 પ્લસ ઓર માઇનસ ટેન આલ્ફા ટેન બીટા. ત્યારબાદ સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ સાઇન બીટા બરાબર 2 સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા બાય 2. કોસ આલ્ફા પ્લસ કોસ બીટા બરાબર 2 કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2. જ્યારે કોસ આલ્ફા માઇનસ કોસ બીટા બરાબર માઇનસ 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ સમીકરણોની સાબિતી ખરેખર 12મા ધોરણના ગણિતમાં આવે છે, પરંતુ ફિઝિક્સમાં તેનો ઉપયોગ, આની સાબિતીની ફિઝિક્સમાં કોઈ જરૂર નથી, પણ ફિઝિક્સમાં આ સમીકરણોનો ઉપયોગ 11મા ધોરણથી જ શરૂ થઈ જાય છે. એટલે આ બધા સમીકરણો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ થોડીક બીજી વાતો જોઈએ. આ તમે જાણતા હશો, સાઇન માઇનસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા. કોસ માઇનસ થીટા બરાબર પ્લસ કોસ થીટા. સાઇન એ અયુગ્મિત વિધેય છે, માટે એનો ઉત્તર માઇનસ સાઇન થીટા થાય, જ્યારે કોસ એ યુગ્મિત વિધેય છે, માટે એનો ઉત્તર પ્લસ કોસ થીટા થશે. ટેન માઇનસ થીટા બરાબર માઇનસ ટેન થીટા. ત્યારબાદ આ એક અગત્યની વાત અહીં જોજો. જ્યારે ખૂણો ખૂબ જ નાનો હોય, જ્યારે ખૂણો થીટા છે ખૂબ જ નાનો હોય, ત્યારે સાઇન થીટાનું મૂલ્ય લગભગ થીટા જેટલું થઈ જાય છે. અહીં નોંધ કરજો કે અહીં થીટા એ રેડિયનમાં લેવાનો છે. આ વસ્તુ તમે તપાસી શકશો. દાખલા તરીકે તમે સાઇન 5 ડિગ્રીનું મૂલ્ય લોગ ટેબલમાં જુઓ અને 5 ડિગ્રીને રેડિયનમાં ફેરવીને અને તેનું મૂલ્ય તપાસો, તો એ બંને મૂલ્યો સમાન આવશે. હું ફરીથી રિપીટ કરું. દાખલા તરીકે તમે સાઇન 5 ડિગ્રીને લોગ ટેબલમાં જુઓ અને થીટા એટલે કે 5 ડિગ્રીને રેડિયનમાં ફેરવીને અને પછી એનું મૂલ્ય તપાસો, તો આ બંને મૂલ્યો તમને લગભગ સમાન જોવા મળશે. એ જ રીતે થીટાનું મૂલ્ય જ્યારે ખૂબ જ નાનું હોય ત્યારે કોસ થીટા લગભગ 1 જેટલો થઈ જાય છે. એટલે કોસ થીટાની જગ્યાએ તમે સીધું 1 લખી શકશો. ટેન થીટાનું મૂલ્ય જ્યારે નાનું હોય ત્યારે તેનું મૂલ્ય પણ આશરે થીટા જેટલું થઈ જાય છે. એટલે આપણે આ બંને પરથી એક વાત કહી શકીએ કે જ્યારે થીટાનું મૂલ્ય નાનું હોય ત્યારે સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા એન્ડ ઇઝ નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા. સાઇન થીટા, થીટા અને ટેન થીટાના મૂલ્યો લગભગ સમાન થઈ જાય છે. આ થીટા નાનો એટલે
આશરે કેટલો? તો જવાબ છે આશરે 10 ડિગ્રી. જો થીટાનું મૂલ્ય 10 ડિગ્રી કે 10 ડિગ્રીથી ઓછું હોય તો એવા સંજોગોમાં તમે આ સમીકરણોનો ઉપયોગ કરી શકશો. ત્યારબાદ આ એક ત્રિકોણ જુઓ. અહીં આ કોઈ એક સાદું ત્રિકોણ છે, આ કોઈ સમબાજુ ત્રિકોણ કે પછી કાટકોણ ત્રિકોણ નથી, તમે જોઈ શકો છો. આ ત્રિકોણમાં આ ખૂણાઓ છે એ, બી અને સી. જ્યારે આ એની સામેની બાજુ છે સ્મોલ એ, ખૂણા બીની સામેની બાજુ છે સ્મોલ બી અને ખૂણા સીની સામેની બાજુ છે સ્મોલ સી. તો આવા ત્રિકોણ માટે સાઇનનો નિયમ અને કોસનો નિયમ લાગુ પાડી શકાય છે. તો જોઈએ સાઇનનો નિયમ શું છે. સાઇન એ અપોન એ બરાબર સાઇન બી અપોન બી સાઇન સી અપોન સી. એટલે કે કોઈ પણ ત્રિકોણના કિસ્સામાં આપણે વાત કરીએ એમ કે આ કોઈ સમબાજુ ત્રિકોણ નથી, આ કોઈ કાટકોણ ત્રિકોણ નથી. કોઈ પણ ત્રિકોણના કિસ્સામાં આ સૂત્ર તમે લગાડી શકો છો, જેને સાઇનનો નિયમ કહે છે. શું દર્શાવે છે કે આપેલ ખૂણાનો સાઇન અને તેની સામેની બાજુનો ગુણોત્તર સમાન થાય. ફરીથી કહું, આ ખૂણો એ એનો સાઇન એટલે કે સાઇન એ અને તેની સામેની બાજુ એટલે કે સ્મોલ એ, તો સાઇન એ અપોન સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ સાઇન બી અપોન સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ સાઇન સી અપોન સ્મોલ સી. તો આપેલ ખૂણાનો સાઇન અને તેની સામેની બાજુનો ગુણોત્તર દરેક ખૂણા માટે સમાન થાય, જેને સાઇનનો નિયમ કહે છે. ત્યારબાદ કોસાઇનનો નિયમ આવા ત્રિકોણ માટે લાગુ પાડી શકાય. કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. અહીં આ જે ખૂણો છે એના માટેની વાત છે. તો આ ખૂણાનો કોસ એટલે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડિવાઈડ બાય 2bc. એ જ રીતે આ ખૂણાનો કોસ એટલે કે કોસ બી બરાબર સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ડિવાઈડ બાય 2ca. અને ત્યારબાદ આ ખૂણાનો કોસ એટલે કે કોસ સી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ડિવાઈડ બાય 2ab. તો આ થયો કોસાઇનનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, સાઇન અને કોસનું આખું નામ છે સાઇન SINE અને કોસાઇન COSINE. ત્યારબાદ આપણે જોઈએ વિકલન. વિદ્યાર્થી મિત્રો, વિકલન એ 12મા ધોરણમાં ગણિતમાં કલનશાસ્ત્રમાં આવતું પાઠ છે. કલનશાસ્ત્રમાં લક્ષ, વિકલન અને સંકલન એ 3 પાઠ મુખ્યત્વે આવે છે. તો એ વિકલનનો ઉપયોગ ફિઝિક્સમાં 11મા ધોરણથી શરૂ થઈ જાય છે. એટલે આપણે આ વિકલન સમજવું ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે હવે પછીના દરેક પાઠમાં વિકલન અચૂક આવશે. વિકલન અને સંકલન એ બંને ફિઝિક્સના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, ફિઝિક્સના દાખલાઓ સોલ્વ કરવા માટેનું એક ગાણિતિક હથિયાર છે અને એ માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી આ વિકલનને તમારે બરાબર યાદ રાખવું જરૂરી છે. હું તમને ફરીથી કહી દઉં કે અહીંના કોઈ પણ સૂત્રની સાબિતી એ આપણા માટે મહત્વની નથી, પણ એ સૂત્ર કઈ રીતે લગાડવાનું છે એ યાદ રાખવું જરૂરી છે. હવે વિકલનની એક ટૂંકી વ્યાખ્યા જોઈએ તો વિકલન એ કોઈ વિધેયમાં કોઈ ચલની સાપેક્ષે ફેરફારનો દર શોધવા માટેની ગાણિતિક રીત છે. વિકલન છે એ કોઈ એક વિધેયમાં, સામાન્ય રીતે આ વિધેય તરીકે આપણે કોઈ ભૌતિક રાશિ હશે, તેમાં કોઈ ચલની સાપેક્ષે ફેરફારનો દર શોધવા માટેની આ રીત છે. હવે એક પછી એક તેના સમીકરણો જોઈએ. જો y બરાબર x⁴n આપેલ હોય તો dy બાય dx એટલે કે d બાય dx ઓફ x⁴n બરાબર n x⁻n−1 થાય. વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલા એક વાત સમજીએ. dy બાય dx ને y નું x ની સાપેક્ષે વિકલન લીધું કહેવાય, અથવા તો y નું x ની સાપેક્ષે વિકલિત કહેવાય. અહીં કારણ કે y તરીકે x⁻n છે તો અહીં x⁻n મૂક્યું છે, એટલે હવે
એક્સ રેસ ટુ એનનું એક્સની સાપેક્ષે વિકલન લીધું કહેવાય અને એનું પરિણામ છે એન એક્સ રેસ ટુ એન માઇનસ વન. આ તમારે યાદ રાખવાનું છે કે આવા કોઈ પદનું પરિણામ એન એક્સ રેસ ટુ એન માઇનસ વન થાય. અહીં બહુ સરળ છે. અહીં ઘાત એન છે તો તમે જોઈ શકો છો કે ઘાત છે એ આગળ ગુણાકારમાં લઈ લીધેલી છે અને ત્યારબાદ ઘાતમાંથી એક બાદ કરેલ છે. ટૂંકમાં યાદ રાખીએ તો ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ. હવે થોડા ઉદાહરણો લઈએ એટલે વાત બરાબર સમજાય. જો y બરાબર એક્સ રેસ ટુ 3 આપેલ હોય તો y નું એક્સની સાપેક્ષે વિકલન dy બાય dx બરાબર d બાય dx ઓફ એક્સ રેસ ટુ 3 વડે દર્શાવાય. અને જેવું આગળ મેં કહ્યું એમ કે અહીં એનો ઉત્તર ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ કરીને દર્શાવાય. તો ઘાત છે 3, ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ એટલે કે 2, તો 3x² એ એનો ઉત્તર થશે. એ રીતે y બરાબર એક્સ રેસ ટુ -4 હોય તો y નું એક્સની સાપેક્ષે વિકલન dy બાય dx એટલે કે d બાય dx ઓફ એક્સ રેસ ટુ -4 વડે દર્શાવાય. અને તો એનો ઉત્તર ફરીથી ઘાત આગળ ઘાતમાંથી એક બાદ એટલે કે -4 આગળ અને ઘાતમાંથી એક બાદ એટલે કે -5 અહીં ઘાતમાં, તો જવાબ થાય -4 એક્સ રેસ ટુ -5. એ રીતે y બરાબર 1/x હોય તો y નું એક્સની સાપેક્ષે વિકલન લેતા તમે લખી શકો d બાય dx ઓફ એક્સ રેસ ટુ -1. અહીં 1/x છે તો તેને એક્સ રેસ ટુ -1 લખી શકાય. અને હવે ઘાત આગળ એટલે કે -1 આગળ અને ઘાતમાંથી એક બાદ એટલે -1 -2, તો આનો જવાબ થાય -x રેસ ટુ -2 અથવા તો તેને -1/x² પણ લખી શકાય. હવે y બરાબર c જુઓ. અહીં c એક અચળાંક છે તો અહીં y નું એક્સની સાપેક્ષે વિકલન એટલે કે dy બાય dx બરાબર d બાય dx ઓફ c એક્સ રેસ ટુ 0 લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં માત્ર અચળાંક છે, તેની સાથે ચલ નથી. તો હું ત્યાં એક્સ રેસ ટુ 0 મૂકી શકું કારણ કે એક્સ રેસ ટુ 0 બરાબર 1 થાય. તો c સાથે એક્સ રેસ ટુ 0 મૂક્યો છે. હવે c અચળાંક છે તો તે એમનામ રહેશે અને અહીં ઘાતવાળો નિયમ લગાડીએ કે ઘાત આગળ એટલે આ 0 આગળ અને ઘાતમાંથી એક બાદ એટલે કે -1. પરંતુ અહીં 0 ગુણાકારમાં છે એટલે જવાબ થશે 0. અહીં આ એક વસ્તુ ખાસ સમજવા જેવી અને યાદ રાખવા જેવી કે અચળાંકનું વિકલન હંમેશા 0 થશે. અહીં અચળાંક તરીકે c છે, આ બદલે બીજો કોઈ અચળાંક હોય તો પણ તેનું વિકલન હંમેશા 0 થશે. દાખલા તરીકે c ને બદલે અહીં 10,000 હોય તો 10,000 નું વિકલન અહીં 10,000 મૂકીએ તો 10,000 નું વિકલન પણ 0 થશે. હવે જો એક બીજું સમીકરણ, જો y બરાબર એક્સ રેસ ટુ n આપેલ હોય તો y નું t ની સાપેક્ષે વિકલન dy બાય dt લખાય. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ y બરાબર એક્સ રેસ ટુ n આપેલ હતું પણ ત્યારે y નું x ની સાપેક્ષે વિકલન કર્યું હતું. જ્યારે અહીં આપણે y નું t ની સાપેક્ષે વિકલન જોઈએ છે તો આ પદને આવી રીતે લખી શકાય dy બાય dx ઇન્ટુ dx બાય dt. એનો મતલબ કે y નું t ની સાપેક્ષે વિકલન એ y નું x ની સાપેક્ષે વિકલન ગુણ્યા x નું t ની સાપેક્ષે વિકલન જેટલું થાય. હવે y નું x ની સાપેક્ષે વિકલન એટલે કે dy બાય dx ને d બાય dx ઓફ એક્સ રેસ ટુ n આમ પણ લખી શકાય અને ત્યારબાદ dx બાય dt છે જ. હવે એક્સ રેસ ટુ n નું x ની સાપેક્ષે વિકલન એ આપણે ઓલરેડી આગળ જોયેલું છે, જે થાય છે n એક્સ રેસ ટુ n -1 અને ત્યારબાદ dx બાય dt. તો આ થયો તેનો ફાઇનલ જવાબ. એટલે કે y બરાબર એક્સ રેસ ટુ n નું t ની સાપેક્ષે વિકલિત થાય n એક્સ રેસ ટુ n -1 dx બાય dt. અહીં ખાસ યાદ રાખીશું કે y નું t ની સાપેક્ષે વિકલન કર્યું છે એટલે કે એક્સ રેસ ટુ n નું t ની સાપેક્ષે વિકલન કર્યું છે. આગળના કિસ્સામાં એક્સ રેસ ટુ n નું x ની સાપેક્ષે વિકલન આપણે લેતા હતા અને એ n એક્સ રેસ ટુ n -1 થતું. એ કિસ્સામાં અંશનો ચલ પણ x જ હતો અને છેદનો ચલ પણ x જ હતો. જ્યારે આપણા આ કિસ્સામાં અંશનો ચલ x છે જ્યારે છેદનો ચલ t છે. તો
તો આવી રીતે અંશ અને છેદમાં જો ચલ જુદા હોય તો તેના માટે આ સમીકરણ આપણે યાદ રાખીશું કે એવા કિસ્સામાં ઘાત આગળ ઘાતમાંથી એક બાદ અને ચલનું વિકલિત, ઘાત આગળ ઘાતમાંથી એક બાદ અને ચલનું વિકલિત, એ રીતે વિકલન લેવાનું. ઉદાહરણ જોઈએ એટલે વધારે વાત સમજાઈ જશે. y બરાબર x⁻² આપેલ છે અને y નું t ની સાપેક્ષે વિકલન કરવું છે, તો તેને ઓબ્વિયસલી dy/dt લખાય અને ત્યારબાદ d/dt ઓફ x⁻² લખાય. અહીં તમે જોઈ શકો છો કે અંશનો ચલ x છે જ્યારે છેદનો ચલ છે એ t છે, બંને જુદા છે. તો આ સંજોગોમાં ઘાત આગળ ઘાતમાંથી એક બાદ અને ત્યારબાદ ચલનું વિકલિત એટલે કે -2x⁻² અને dx/dt, આ થાય તેનો જવાબ. એ જ રીતે જોઈએ, y બરાબર √x આપેલ છે અને y નું z ની સાપેક્ષે વિકલન કરવું છે, એટલે કે √x નું z ની સાપેક્ષે વિકલન કરવાની વાત થાય. પરંતુ √x એટલે કે x⁻² લખાય. તો આ પદ આવી રીતે દર્શાવી શકાય: ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ અને ત્યારબાદ ચલનું વિકલિત, એટલે આ થશે 1/2 x⁻². સી અહીં 1/2 છે, -1 કરશો તો -1/2 મળશે, તો આ -1/2 અને ત્યારબાદ dx/dt. આ પદને વિશેષમાં આવી રીતે પણ લખી શકાય: 1/2 √x. આ જે x⁻1/2 છે તેને છેદમાં √x લખી શકાય, તો 1/2 √x અને dx/dz. એ જ રીતે y બરાબર π આપેલ હોય અને y નું આની સાપેક્ષે વિકલન કરવું છે, તો y નું આની સાપેક્ષે વિકલન એટલે કે d/dr ઓફ π. પરંતુ π એક અચળાંક છે ને અચળાંકનું વિકલન કોઈની પણ સાપેક્ષે આપણે લઈએ તો 0 જ થાય, માટે જવાબ આવશે 0. ત્યારબાદ y બરાબર ax⁻n આપેલ હોય, અહીં a કોઈ અચળાંક છે, તો એવા સંજોગોમાં y નું x ની સાપેક્ષે વિકલન કેટલું થાય તે જોઈએ. y નું x ની સાપેક્ષે વિકલન એટલે કે dy/dx, તેના બરાબર થશે d/dx ઓફ ax⁻n, જેમાં a છે અચળાંક છે, એ અચળાંકને કંઈ જ કરવાનું નથી, એ એમનામ પડ્યો રહેશે. અને ત્યારબાદ x⁻n માં નિયમ લગાડીશું, ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ, એટલે કે an x⁻n-1. આમ વિકલનમાં જે સહગુણક આપેલ છે x⁻n નો જે સહગુણક a આપેલ છે તે a એમનામ પડ્યો રહેશે અને બાકીના પદનું જેમ આગળ જોયું તે જ રીતે વિકલન લેવાનું રહેશે. યાદ રહે, આ જ અચળાંક જો ચલ વગર હોય, મીન્સ કે y બરાબર a આપેલ હોય તો તેનું વિકલન 0 થાય. પરંતુ અહીં y બરાબર a ની સાથે x⁻n આપેલ છે, ચલ પણ સાથે છે ગુણાકારમાં, માટે આનો જવાબ an x⁻n-1 થાય છે. હવે તેનું એક ઉદાહરણ જોઈએ. y બરાબર 4x⁻5, તેનું આપણે x ની સાપેક્ષે વિકલન લઈએ, એટલે કે dy/dx લઈએ, અથવા તો d/dx ઓફ 4x⁻5 લખાય. અહીં 4 અચળાંક છે, એ અચળાંકને કંઈ જ નહીં કરીએ, એટલે 4 મલ્ટિપલમાં આવી જશે, ગુણાકારમાં આવી જશે. ત્યારબાદ ઘાત આગળ એટલે કે -5 આગળ અને ઘાતમાંથી એક બાદ એટલે કે અહીં -6 થઈ જશે. પરિણામે આ પદ લખી શકાશે -20x⁻6. આ થયો જવાબ 4x⁻5 નું x ની સાપેક્ષે વિકલનનો. હવે આવા પ્રકારના સમીકરણનું વિકલન જોઈએ. y બરાબર 2x⁵ પ્લસ x⁴ પ્લસ 3 આપેલ છે, તો y નું x ની સાપેક્ષે વિકલન એટલે કે dy/dx બરાબર થાય d/dx ઓફ y તરીકે આ કાઉન્સમાં જે પદ છે મૂકી દઈએ, 2x⁵ પ્લસ x⁴ પ્લસ 3. હવે તમારે વારાફરતી આ દરેક પદનું વિકલન કરવાનું છે અને બધાની વચ્ચે આ સરવાળાની નિશાની મૂકવાની છે. સૌથી પહેલા 2x⁵ નું વિકલન સમજીએ. અહીં 2 એ સહગુણક છે, માટે એ એમનામ પડ્યો રહેશે અને x⁵ નું વિકલન થાય 5x⁴. તો એ જે 5 છે મલ્ટીપ્લાઇડ બાય 2 થાય એટલે 10x⁴ મળે.
તો 2x⁵ નું વિકલન થાય 10x⁴. એ જ રીતે x⁴ નું વિકલન થાય 4x⁵ અને આ 3 અચળાંક છે તેનું વિકલન થાય 0. તો આ થઈ ગયું આપેલા આ સમીકરણનું વિકલન. બીજું એક સમીકરણ જોઈએ. y બરાબર x² પ્લસ 4/√x પ્લસ 5/x². હવે આ સમીકરણનું એટલે કે અહીં y નું આની સાપેક્ષે વિકલન કરવું છે એટલે dy/dr લખીશું. એટલે કે d/dr ઓફ આ કૌંસમાં આખું પદ આવશે x² પ્લસ 4x⁻² અહીં આ જે પદ છે છેદમાં √x તેને અંશમાં લખી શકાશે x⁻². એ જ રીતે પ્લસ 5x⁻². અહીં x⁻² છેદમાં છે જેને અંશમાં લખી શકાય x⁻². હવે આ કૌંસના દરેક પદનું વારાફરતી વિકલન કરીએ. યાદ રહે કે અહીં દરેક પદમાં x છે, ચલ તરીકે x છે અને તેનું વિકલન આની સાપેક્ષે કરવા જઈ રહ્યા છીએ આપણે. તો x² નું વિકલન થશે 2x અને dx/dr. અહીં મેં dx/dr સામાન્ય કાઢીને બહાર મૂકેલા છે. એ જ રીતે આ 4x⁻². તો અહીં 4 અચળાંક છે એ એમનામ રહેશે અને આ ઘાત આગળ મૂકવાની છે એટલે 4 × -1/2 એટલે એ થાય -2 અને ત્યારબાદ ઘાતમાંથી એક બાદ એટલે કે -3/2 એટલે આ પદનું વિકલન થશે -2x⁻³ અને ત્યારબાદ dx/dr પણ આવે જે મેં સામાન્ય કાઢીને બહાર મૂકેલા છે. એ જ રીતે આ પદનું વિકલન લઈએ તો અહીં 5 અચળાંક છે એટલે એમનામ પડ્યા રહેશે. હવે ઘાત આગળ એટલે કે -2 આગળ ગુણાકારમાં લઈએ તો 5 × -2 એટલે -10 અને ત્યારબાદ ઘાતમાંથી એક બાદ એટલે કે -3 તેમજ dx/dr તો આવશે જ જે અહીં પણ સામાન્ય કાઢેલા છે. આમ આ સમગ્ર પદનું વિકલન થાય 2x - 2x⁻³ -10x⁻³ અને કૌંસની બહાર dx/dr. હજી એક સમીકરણ જોઈએ. y બરાબર કૌંસમાં x + 2 બીજા કૌંસમાં 2x + 3. તો આવા સંજોગોમાં dy/dx એટલે કે y નું x ની સાપેક્ષે વિકલન લઈએ. હવે સૌ પ્રથમ આપણે આ બંને કૌંસને ઉકેલી લઈએ તો આ બંને કૌંસનો ગુણાકાર લેતા 2x² + 7x + 3 મળે છે. તમે જોઈ શકો છો. હવે આ પદનું x ની સાપેક્ષે વિકલન લઈએ તો સૌ પ્રથમ 2x² નું વિકલન લઈએ તો 2 એમનામ પેડો રહેશે. x² નું વિકલન 2x થશે એટલે 2 × 2 4x. 7x નું વિકલન કરીએ તો 7 એમનામ રહેશે અને x એટલે કે x ની એક ઘાત નું વિકલન થઈ જાય 1 અને માટે અહીં મળશે માત્ર 7 અને 3 એક અચળાંક છે તેનું વિકલન થાય 0 એટલે કે અહીં વિકલનનો જવાબ આવશે 4x + 7. ત્યારબાદ થોડાક બીજા સમીકરણો જોઈએ. y બરાબર uv પ્રકારનું પદ આપેલું હોય એટલે અહીં u અને v બંને ગુણાકારમાં છે અને આ પદનું વિકલન x ની સાપેક્ષે કરવું હોય એટલે કે y નું વિકલન x ની સાપેક્ષે dy/dx અને તેથી d/dx ઓફ uv લખાય. અહીં ખાસ નોંધ કરો વિદ્યાર્થી મિત્રો કે u અને v એ બંને પણ ચલ છે અને x એ પણ એક ચલ છે. અહીં ત્રણેય ચલ જુદા છે. તો આ સંજોગોમાં વિકલન કરવાની રીત આ મુજબ છે. પ્રથમ પદ એમનામ રહેવા દો, બીજા પદનું વિકલન કરો પ્લસ બીજું પદ એમનામ રહેવા દો, પેલા પદનું વિકલન કરો એટલે કે u dv/dx પ્લસ v du/dx. તો જ્યારે બે ચલ ગુણાકારમાં હોય તો તેનું વિકલન આ રીતે મેળવી શકાય. એક ઉદાહરણ જોઈએ. ધારો કે z બરાબર x² × y³ આપેલા છે અને આપણે z નું t ની સાપેક્ષે વિકલન લેવું છે તો dz/dt લખીશું. ત્યારબાદ d/dt ઓફ x² × y³. હવે અહીં શું કરવાનું છે? પહેલું પદ રહેવા દઈએ, બીજાનું વિકલન કરીએ પ્લસ બીજું પદ રહેવા દઈએ, પહેલાનું વિકલન કરીએ. એટલે કે અહીં આપણે પહેલા x² લેશું, ત્યારબાદ y³ નું વિકલન પ્લસ
વાય ક્યુબ રહેવા દઈએ અને એક્સ સ્ક્વેરનું વિકલન. તો હવે આ વિકલનો લઈએ. સૌપ્રથમ એક્સ સ્ક્વેર જેમનો તેમ મૂકી દીધો. વાય ક્યુબનું ટીની સાપેક્ષે વિકલન છે. યાદ રહે વિદ્યાર્થી મિત્રો, વાય ક્યુબનું ટીની સાપેક્ષે વિકલન છે. એટલે ઘાત આગળ, ઘાતમાંથી એક બાદ અને ચલનું વિકલિત, એટલે કે 3y² dy બાય dt લખાશે. પ્લસ આ વાય ક્યુબ એમ નામ અને એક્સ સ્ક્વેરનું ટીની સાપેક્ષે વિકલન, એટલે તેમાં પણ ઘાત આગળ, ઘાતમાંથી એક બાદ, એટલે અહીં તમે જોઈ શકો છો કે ઘાત 2 છે, તેમાંથી એક બાદ એટલે કે એક ઘાત વધે, માટે અહીં માત્ર x છે. અને ત્યારબાદ ચલનું વિકલિત એટલે કે dx બાય dt. તો આ થયું વિકલન x² ઇન્ટુ વાય ક્યુબનું ટીની સાપેક્ષે. હવે જોઈએ, જો બે ચલનો ભાગાકાર થતો હોય તો શું કરવાનું. દાખલા તરીકે y બરાબર u બાય v આપેલ છે, તો અહીં y નું x ની સાપેક્ષે વિકલન કરવું છે, એટલે કે dy બાય dx લેવું છે. તો dy બાય dx બરાબર થશે d બાય dx ઓફ u બાય v, d બાય dx ઓફ કૌંસમાં u બાય v. તો આનું વિકલન આ સમીકરણ દ્વારા મેળવી શકાય. v du બાય dx માઇનસ u dv બાય dx છેદમાં v². ફરીથી આનું વિકલન કઈ રીતે કરીશું? છેદવાળું પદ એમ નામ, અંશવાળા પદનું વિકલન માઇનસ અંશવાળું પદ એમ નામ, છેદવાળા પદનું વિકલન ભાંગ્યા v². તો v du બાય dx માઇનસ u dv બાય dx ભાંગ્યા v². એક ઉદાહરણ જોઈએ. z બરાબર x² અપોન વાય ક્યુબ આપેલા છે અને z નું t ની સાપેક્ષે વિકલન કરવું છે, એટલે કે dz બાય dt લેવું છે. તો dz બાય dt બરાબર d બાય dt ઓફ આ કૌંસ x² ના છેદમાં વાય ક્યુબ લઈ શકાય. હવે અહીં આગળ આપણે વાત કરીએ તે રીતે, પેલા છેદવાળું પદ એમ નામ એટલે કે વાય ક્યુબ એમ નામ, અંશવાળા પદનું વિકલન એટલે કે d બાય dt ઓફ x² માઇનસ, હવે અંશવાળું પદ એમ નામ અને છેદવાળા પદનું વિકલન એટલે કે d બાય dt ઓફ વાય ક્યુબ, અને છેદમાં જે છેદ છે તેનો વર્ગ એટલે કે વાય ક્યુબ નો સ્ક્વેર. આને સાદરૂપ આપીએ તો આ વાય ક્યુબ અને આ d બાય dt ઓફ x² એટલે કે x² નું t ની સાપેક્ષે વિકલન થાય 2x dx બાય dt માઇનસ x² એમ નામ, અને વાય ક્યુબ નું t ની સાપેક્ષે વિકલન થાય 3y² dy બાય dt, અને અંતે છેદમાં વાય ક્યુબ નો સ્ક્વેર એટલે કે y6 થશે. હજી થોડા સમીકરણો જોઈએ કે જે પણ સાબિતી વગર સ્વીકારવાના છે. y બરાબર ln x આપેલ હોય તો dy બાય dx એટલે કે y નું x ની સાપેક્ષે વિકલન એટલે કે ln ઓફ x નું x ની સાપેક્ષે વિકલન થાય 1/x. યાદ રહે કે ln ઓફ x નું x ની સાપેક્ષે વિકલન થાય 1/x. y બરાબર e⁻ax આપેલા હોય તો dy બાય dx એટલે કે y નું x ની સાપેક્ષે વિકલન થાય e⁻ax ઇન્ટુ બ્રેકેટ d બાય dx ઓફ ax બરાબર a e⁻ax. અહીં સમજો વિદ્યાર્થી મિત્રો, e⁻ax એ અહીં એક્સપોનેન્શિયલનો e છે, તો આ e⁻ax નું વિકલન કઈ રીતે થાય? તો e⁻ax નું વિકલન e⁻ax તો થાય જ, ઉપરાંત હવે તમારે ax એટલે કે જે એની ઘાત છે તેનું વિકલન કરવાનું છે x ની સાપેક્ષે, એટલે કે d બાય dx ઓફ ax. અને ax માં a અચળાંક છે એટલે a બહાર પડ્યો રહેશે, x નું વિકલન થશે 1, માટે જે પરિણામ વધે છે એ છે a e⁻ax ખાલી. હવે y બરાબર sin x, તો dy બાય dx એટલે કે d બાય dx ઓફ sin x બરાબર થાય cos x. ટૂંકમાં sin x નું વિકલન થાય cos x. y બરાબર cos x, તો dy બાય dx બરાબર d બાય dx ઓફ cos x બરાબર થાય માઇનસ sin x. તો cos x નું વિકલન માઇનસ sin x. ત્યારબાદ y બરાબર tan x આપેલ છે, તો dy બાય dx એટલે કે y નું x ની સાપેક્ષે વિકલન એટલે કે d બાય dx ઓફ tan x એટલે કે tan x નું x ની સાપેક્ષે વિકલન થાય sec² x. ત્યારબાદ y બરાબર cot x,
તો વાયનું એક્સની સાપેક્ષે વિકલન એટલે કે કોટેક્સનું એક્સની સાપેક્ષે વિકલન d/dx ઓફ કોટેક્સ થાય, જેનો જવાબ આવશે -cosx સ્ક્વેર એક્સ. તો આ રીતે ટૂંકમાં યાદ રાખવા માટે sin x નું વિકલન cos x, cos x નું વિકલન -sin x, tan x નું વિકલન sec સ્ક્વેર x, cot x નું વિકલન -cos x સ્ક્વેર x થાય. હજી જોઈએ y બરાબર sec x આપેલું છે, તો y નું x ની સાપેક્ષે વિકલન એટલે કે dy/dx બરાબર થાય d/dx ઓફ sec x, અને તો એનો જવાબ છે sec x tan x. એટલે ટૂંકમાં sec x નું x ની સાપેક્ષે વિકલન sec x tan x થાય. એ જ રીતે y બરાબર cosec x, તો તેનું વિકલન x ની સાપેક્ષે લખાય dy/dx એટલે કે d/dx ઓફ cosec x, અને તેનો જવાબ આવે છે -cosec x cot x. એટલે ટૂંકમાં cosec x નું વિકલન થશે -cosec x cot x. આપણે વિકલનના ઘણા બધા સૂત્રો જોયા. આ બધા સૂત્રોનો ઉપયોગ ફિઝિક્સમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે થઈને, દાખલાનું સોલ્યુશન મેળવવા માટે થઈને થતું હોય છે. તેમાંથી વિકલનના બે ઉપયોગ અહીં દર્શાવેલા છે. જોઈએ ફિઝિક્સમાં વિકલનના ઉપયોગના ઉદાહરણો. પેલું જોઈએ, વેગ એ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલિત છે. આ વિધાનને જરા સમજીએ. આપણે જાણીએ છીએ કે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. વેગનું સૂત્ર પણ તમે લખો છો Δx ના છેદમાં Δt, એટલે તેને dx/dt પણ લખી શકાય. તો વેગ v બરાબર dx/dt. આમ વેગ એ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલિત છે. બરાબર, વેગ એ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલિત છે. હવે આનો ઉપયોગ શું? ધારો કે આપણને કોઈ એક ગતિ દરમિયાન સ્થાનાંતરનું સૂત્ર આ રીતે આપેલું છે. સ્થાનાંતર x બરાબર 2t² + 7t એમ આપેલું છે. તો હવે તે પરથી આપણે વેગ મેળવીએ. અહીં સ્થાનાંતરનું સમીકરણ આપેલું છે, તો તે પરથી આપણે વેગનું સમીકરણ મેળવી શકશું. કઈ રીતે? વેગ v બરાબર d/dt ઓફ x એટલે કે d/dt ઓફ 2t² + 7t. હવે આ 2t² નું t ની સાપેક્ષે વિકલન એટલે એ થશે 4t આગળના નિયમો મુજબ, અને 7t નું t ની સાપેક્ષે વિકલન એ થશે ખાલી 7. એટલે કે વેગ v બરાબર 4t + 7. તો આ રીતે આપણને વેગનું સમીકરણ મળ્યું. શેના પરથી? સ્થાનાંતરના સમીકરણ પરથી વેગનું સમીકરણ મળ્યું, જેમાં વિકલનનો આપણે ઉપયોગ લીધેલો છે. હવે પ્રવેગ માટે વાત કરીએ. પ્રવેગ એ વેગનું સમયની સાપેક્ષે વિકલિત છે. આપણે જાણીએ છીએ કે પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમય. એટલે તમે પ્રવેગ એ બરાબર Δv ના છેદમાં Δt લખો છો, તો તેને પ્રવેગ એ બરાબર dv/dt પણ લખી શકાય. અને તો આ કહી શકાય કે પ્રવેગ એ વેગનું સમયની સાપેક્ષે વિકલિત છે. હવે તેનો ઉપયોગ જોઈએ. જો વેગ v બરાબર 4t + 7 હોય, આ મૂલ્ય આપણને અહીં મળેલું છે. વેગ v બરાબર 4t + 7 હોય, તો પ્રવેગ એ બરાબર થાય d/dt ઓફ 4t + 7. એટલે કે 4t નું વિકલન t ની સાપેક્ષે જે થશે 4, અને ત્યારબાદ 7 નું વિકલન t ની સાપેક્ષે. 7 અચળાંક છે, તો વિકલન થશે 0. માટે અહીં માત્ર વધશે 4. તો આ રીતે પ્રવેગ એ બરાબર છે 4. આમ આપણે જોયું કે સ્થાનાંતરનું સમીકરણ આપેલું હોય તો તેનું વિકલન કરીને વેગનું સમીકરણ મળી શકે, અને જો વેગનું સમીકરણ આપેલું હોય તો તેનું વિકલન કરીને પ્રવેગનું સમીકરણ મળી શકે. અહીં જોઈ શકાય છે કે વેગ એ સમય આધારિત વિધેય છે. વેગ v બરાબર 4t + 7 એટલે t ઉપર આધારિત છે, જ્યારે પ્રવેગ એ બરાબર 4 મળે છે. અહીં t નથી, માટે પ્રવેગ સમય આધારિત નથી. એટલે કે પ્રવેગ અહીં અચળ પ્રવેગ છે.